આટલી બધી વાર આ તો ચૂલા પર બેસી જાવ ઓળી ને સામે લે આપી લે હેડે ઓહો મોટો ડરશે લે કેમ ફેંકી દીધી લે આ ચામાં કોઈ સારા પોણી જેવી ચા છે બોલો લે પોણી જેવી ચા લાગે છે આવી ચા બનાવાય મૂળ માર નાખ્યો કોઈ યાર તમે તો તું બજારમાંથી એવી લાવું તો પછી એવી જ બનાવે તમે બનાવતા નહીં આવો એમ નહીં કહેતા તમે ચાલો કપી લઈ આવ્યું બધા ચા ના પીવી ને કાવ્યો બકાવ્યો ફેંકી દઉં તો આવી ચા કોણ પીવા તા કારણ કે એવી હોય ચા વળી મૂડ મરી ગયો મારે અરે આવો હા ભણા કેવું છે કે સારું ઘણા દાડે આવ્યો તમે તો કેવું ચાલો તારો સારું આપણે ઘણા દાડે ટાઈમ જ નહીં મળતો ને યાર કોમમાં મજૂરીમાં હું ટાઈમ બધું દિવાળી આવે ને તારો પણ ટાઈમ તો મળવો જોઈએ કે? લ્યો લ્યો ચાલે જો બધું બીજું શાંતિ છે ને હા બીજું શાંતિ અરે હાડું આ ચા હે યાર કહેતો તો હું કહેતો તો ને આવી ચા પીવો તમે તમને નહીં ભાવતી આ પોણી જેવી ચા હા ચોથી લાવે ચા અરે આ છોકરાને બજારમાંથી મંગાવી દીધી કશી લઈને આવ્યો હતો આ છોકરો હું ચા પીવો આવી ચા પીવાતી છે યાર આ એને ના ફેંકી દીધી તમે ફેંકી ફેંકી દીધી દે ને પણ આવી ચા પીવાય ચા બદલવી પડશે એવું લાગી રહ્યું ચા બદલવી જ પડે ને ચા આવી ચા ના બદલવી પીવાય પડશે. યાર હાલો કશો વાંધો નહીં, બદલી નાખી ફેર બનાવી દીધું અત્યારે તો મૂડ મરી ગયો પણ ચા પીવાનું એટલે ભાઈ હવે મરી ગયો તો મરી ગયું તને શું કરે કે હું તો આમ બીજું શાંતિ છે ને તમારે હા, બીજું શાંતિ બધા છોકરો બધા બધું મજામાં હા ને બધા મજામાં બસ ચાલો વાહ! એ વાહ! બોલો બીજું શું ચાલે કે ભણવાનું હા અરે રકાબે મફત આવી તા ફેંકી દીધી ને અરે ભાઈ ફેંકી નથી આવો આવો જીલાબી, આવો, આવો. બરાબર અરે કનુબા રકાબીઓ ફેંકી દીધી લે લડાઈ જઈએ થોડી અરે નહીં લડી થઈ ભાઈ અરે માં આ છોકરાએ નાખી લે કાલે કઈ પણ રકાબી નાખી દીધી તો કહો પણ પછી હું ચા પીવું અરે પીવો જ ખરા તમે સા પીવો કાલે હું ચા પીવો એટલે પીવો કે તમે સા તો પીવો યાર. મતલબ અરે હું બનાવી ચા યાર નહીં યાર હું તમે ચા પીવડાવી દે મને અરે ભાઈ ચા હવે ચા જેવી ચા હોય હું યાર. મને ખબર પડી કે આ રકાબીઓ કેમ ફેંકી દીધી છે અમને એવું હા તો તાણ. અરે પણ કેવી હોય તાનો મને તો કીધું તમારા ડોસીને ફેંકીએ છીએ અરે તે એવી જેવી ચા હોય તાને તમારે કેવી હોય છે અમાર ઘેર તમે જોયું નહીં ના હોય પેલો તમને લઈ જાઉં અમારા ભાઈબંધ છે ને ગોડાભાઈ હા એમના ઘેર લઈ જાઉં એટલે ટોપ બનાવું તો એટલે તમે એક વખત ચા પીશો ને તો તમે ફરી વાર ચા પીઓ એમના ઘેર જશો લેવાડો તાણી કણજી હેડો ભલા ભાઈ લેવડો આપણે એમના ઘેર બધા જઈએ ચેક કરવા જાય. હા, ભણા. એમ તો નહીં છે ભણા બધા હવે તમારે લેવડો. બેનને જોઈએ તો પછી એ કેવી લાવો કાકા હા મારા દુકાનનો ટાઈમ છે હું ઘોડાવાળા ઘેર નહીં આવતો હા તાન તું જા તમે જો એ હા કનુભા, હા આ ઢીલોભાઈ કીને વાત સાચી. આવી ચા પીવાતી છે યાર તમારે આવી ચા મિલાય ચા કોક થોડી ભાડે હોય, પૈસા થોડા ભાડે હોય, પણ ચા કોક વ્યવસ્થિત લાવવી અરે પણ હાટું મને શું ખબર છે યાર એવી ચા હોય આવું છું ઈમાં ચા આવી બનાવું છું આ 10 રૂપિયા કિલો વાળી લાવતા છે. 10 રૂપિયા કિલો વાળી ચા લાવું છું. ગોડાભાઈ અરે હોય જેવી હોય એવી હોય વધી 10 અરે, રૂપિયા એવી કિલો તો પણ ના લેવાય ને. બંધુ ખાતે વાહ વાહ ગોડાભાઈ નું છે હા, લે. ગોડાભાઈ અરે આ તમે દેખાતા જ નહીં જો અરે આવો મહેમાન આવો એ આવો. આવો બેહો બધા મહેમાન હોય બેહો લ્યો, તો અંદર લ્યો. બોલો બેહો હું કોણ મોની આવો પાણી લેતા અરે આ શું થાય તમે? હા મને હગર હોમના લો કરવા કુટુંબમાંથી જ છું. મહેમાન ના લો પેલા મહેમાન ના, ના.
કુટુંબમાં છે ઓહો. શેમ આમ પગે ઘૂંટણ દુખાય છે કોમ વાળી બેહ્યો આ કાલે હારું ડોલ છોડવા ગયો તો હા તે વગાડ્યું હો ભાઈ બેહો કનુભા હા તમે બેહો હું ચા બા બનાવું બરોબર ના સાથે બી અરે સાસ નહીં હા ચા 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 બેમન બરોબર છે માડું ઓછું વાપરે. હા અમે અમુક ટાઈમ પકડાઈ જાય ને તો તો complete કમ્પ્લીટ સાંભળે અમુક ટાઈમ ના પકડાય તો પાછળ તો હવે ઉંમર થઈ ને. હું કીધું બેહો તાન હા. ના ખાવું નહીં વા હા, નહીં હા, બોલ્યો ખાવા બાવાનું તો નહીં કીધું કોઈ મનવટ નહીં કરવાનું ખાવાનું અત્યારે ઘેર કોઈ નહીં રોધવા વાળું એવું છે ઓહો. ગોડાભાઈ તમે ચા બનાવજો ચા ચા બનાવ તમે બેહો મહેમાન ચા તો બનાવી જ દો બતા નહીં ને તો હું કરું યાર પેલા મહેમાન આયા છે ઈવન આટલું ચા તો પાડી પડે હાલે બેહો જો તમે. જો ચા બનાવી ખાવાનું કીધું મને ખાવાનું આવશે તમારું એટલે આડું ખાવા નહીં કેતા એના ચા નું કીસ ચા ચા નથી. ચા તો હું વળી ગેસ પર સાચવી આવું ના, તો ના. ખવડાવું એમ કીધું એવું નહીં કીધું એવું એમ કહો કે અરે ચા નો ટાઈમ થયો અત્યારે કોઈ ખવડાવ કરું 3 વાગે કોઈ 3 વાગ્યા ને આમાં આઠવામાં અને આવે ને આ કનુબા તો હોભરતા જ નહીં માં આઠવામાં ટાઈમ કમ્પ્લીટ વાપરું પાછા એવું હા એમ તો ચક્કર છે પાછા આ અમુક ટાઈમ હશે કે આ ફોનમાં કોક થાય છે ને એટલે ભૂલી જવાય છે બધું ફોનમાં હળિયો ગાળી દીધો તો ખણવા માટે એવું કરી દો તાન એક દાવામાં હળિયો ગાળીને ખણતા હતા એટલે જ તાર તમને કોક થયું લાગે જો કનુબા આમ મહેમાન ઘરે આવ્યો તો એ દાડો અને દાડે જેવું છૂટ્યું અડધી રાતે મારે દવાખાને લઈ જવા પડે અમે આ હાથના નહીં રહેતા ડોહો છે ને કોનો માર્યો ગાડી તો આવું આવું એક પાઘડી છે ને આટલી આડું એવાના કુટુંબમાં એક જ પાઘડી છે આજી. પાઘડી તો પહોંચી આવ્યો ને અને એવું અમારે નહીં અમારે કરબાન એક છેલ્લે આટલા જ ચુમ્મર લાગે બીજું કોઈ નહીં અમારે હા. બીજું કોઈ ના ના હજી તો મારે જીવવાનું હોય. અલે એમ નહીં કહેતા જીવવાનું જ છે ના. તારે એકલા જ મોટા છે એમ ઓહો ના હું તો મોટો છું હજી તો નેનો હું હજી તો છોકર નેના છો તાણ. અલ્યા ઢીલાભાઈ અરે જે હું હજી નેનો છું અરે ભાઈ કનુબા હા તમારે કેટલો વધ્યો મારા મારા 45 45 વધ્યો હા તો હજી કીધું ને એના શું આમાં હાથું જોજો હું આમાં હાથું તો હું છોડાય નેનો છું બોલો કનુબા અમે લુગડો જેવો પહેરે છે અને તમે લુગડો જેવો પહેરે છે અને હજી તો કિમુની હજી તો કિમુની આનો છું અરે આ તો હું પહેલાથી આ તો કટીઓ પડેલી એટલે પહેલા આવો જ હતો આવો નતો આડો એ આડો હા આ ગોટો ભાઈ એવો તો હું ધંધો કર્યો ફ્રીજ એલઈડી આ જુઓ કોણ હા અલ્યા માં હાડું વાપરતો નહીં ગોડોભાઈ ને વાહ ગોટો ભાઈ એરા હું ધંધો કરું છું ઓહો એમ કહો કે યાર આટલું તમે હોપલું કોનો તો મોગો પડાવો હતો તા વાપરતા નહીં એટલે તો કીધું ઓહો ના ભાઈ ભગા આ રે હો બધા નહીં ગોડાભાઈ ને તો ધંધો સારો છે ઈરા કહું છું અને ઘેર 4-5 બેહો છું અને જમીન એમ તો ગંદી છે એવું છે ઓહો. હા, એમાં એ દેખાય છે ઓહો. દેખ્યું ને આ રૂમ બૂ બાર ચેલું પડી છે એટલે જ આ કહું. એ તો ધંધો સારો છે જો ચાલો ઓલા હાથું ના લો પા મારા ઘેર નાખી દે લગાવી નાખી ના દેતા ઈ વાત તો દ્યો. હું કીધું નાખી દેવાનું ના ના એવું ના કરાય હગાન ઘેર આવે તમારા હાથમાં હાથું ના હગાન ઘેર આવે એવું ના કરાય. ના કહેવાય એવું કહેવાતું છે આ તો યાર એક નંબર હાથું ચાશે હા અલ્યા મારા બેનમાં હાથું વાપરતો નહીં એક નંબરની ચા છે એમ કહું ભગા ચા મસ્ત બનાવી છે ને અને ચા એટલે રગડા જેવી ચા છે આમ જાડી રેડા જેવી ચા રાતી છે લેરા જેવી અને સ્વાદે કેવો છે એનો આમ એક લગુ ઘૂંટો મારે ને આમ કરંટ અડી જાય એવી ચા છે ઓલી. મને તો માથું ચડ્યું માથું ઉતરી ગયું ને એક ગુંડામાં તો બીજી રકમની પીવી પડશે એવું લાગે છે ગોડાભાઈ કહીએ જ થોડી બીજી પીવડાવી હોય તો હો ચા પીવી બીજી ના મારો રોટલો નહીં ખાઓ
તમારી વાત નહીં કરવા. હારું રોટલો તમારે ખાવો તમે મંગાવ્યો? ના લે આડું. ઓ મારો રોટલો નહીં ખાવો ને ઘર. અરે ચા પીવા છે. આયો હોબતા નહીં તું વગર કોઈ હા બીજી વાર ચા મંગાવજો. હું સાહેબ અલ્યા સાસ નહીં લે ચા. ચા હવે બીજી વાર બીજો અરે આલી તો ખરા અલ્યા આડું ચા છે કાં તો હું જમ ગળે જાડી રે રાજી ચા છે યાર. ચી ચા વાપરું છું આજ તો પૂછવું પડશે ભાઈ પાછું. લાવજો ઓ ચા લાવો મસ્ત ચા બનાવી યાર તમે અને ચા ઉવા બીજી લાવો મારે ના કહેવાય કે એટલે તમને કીધું. પેલા ના પાડી બદલે બસ 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 બસ, બસ લ્યો. બહુ થઈ ગઈ, બહુ થઈ ગઈ, બસ બસ. બસ બસ પેલા મહેમાન ના આવો અલ્યા ના ના મેમન બસ બસ ના, ચા, ચા. અલ્યા ના 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 લ્યો 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 મહેમાન. બસ 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 બસ. તમારી બાળી ના નહીં પીવી મારે કાનવા નહીં પીવી તમારે? ના નહીં પીવી અરે લ્યો કે યાર. ના 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 મસ્ત ચા છે આપણી તો. લાવ તમે કૂતરો બસ આ તમે ચા પીવડાવી ના કરી તો ચાલ મસ્ત ચા ને રોટલા ને નથી ખાવી રોટલો ખાવો? રોટલો ખાવો સમજો તમે આલુ બોલે ને લેતા આવું રોટલો કોણ? હા રોટલો ખાવો? ના ના કરી દીધું લાવ. લ્યો અરે કોઈ ચા આડું કોઈ ચા મજા આવી પીવી બીજી? ના ના બસ બસ હા બસ 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 મેમન. ભાઈ ગોડાભાઈ અરે આ આડુની ચા પીધી હતી એનાથી તો 10 ગણી ચા હારી થઈ આમાં પણ ઠોકો ખોમો કે છે પણ જે સાચું હોય તો કેવું પડે ને એમાં તો વાત છે. હું કીધું મહેમાન? અરે આ હોય ચા પીવડાવી હતી પોણી જેવી ચા પીવડાવી હતી મારું બોલો. એ તો ચા જેવી લાવો તમને ખબર હે? હા પેલી 3 કિલો કોડ અંગા ચા આવે ને ફ્રી એવી ચા લાવો પછી ચોથી અરે આડું આવો આપણે તમે. અરે આમાં તો છોકરો કે આ ઘી લાવજો તે ઘી લાવો મોટો એમાં છોકરાએ રકાબી છૂટતી નાખી દીધેલી પણ હું કરે યાર ચામાં છે નતો. આ છૂટી જ નાખી દે કે? આ ચા પીધી તમને કેવી લાગી એમ કહો. હા તો પછી તમે તો તમારી ચા પીવો કોણ પીવો ચા કોઈ આડોશી કોઈ ચા ના પીવા આવે એ તો તો હારી ચા વાપરવી પડે પણ 3 કિલો કોડ અંગા ચા આવે ફ્રી એવી ચા ના વપરાય. હારી લાવવી પડે વેરાયટીઓ બાકી આમ ચા પીએનો બાકી આમ મગજ એકદમ ફ્રેશ થઈ જાય એવી. મજા આવી તમે શી સા વાપરો છો તે અમે વડીલોની એક જ રાય પીવો હરીબાની ચાય. હું વાત ના યાર ગપ્પો મારતા જો યાર અલ્યા એ ચા પેકેટ પડ્યો મારા ઘરમાં જોવો તમારે? ભાઈ ગોડાભાઈ હા. કજો તમે પેકેટ બતાવજો બતાવજો એમ માનતા નહીં લે આ તો અમે નહીં નહીં માને. માને. ડોહો છે ને. જો ભાઈ, તો ના માનવા તારે અમારા બાપુ કહેતા હા વડીલોની એક જ રાય પીવો હરીબાની ચાય. જોઈ દેખવી તમારે? બતાવો બતાવો બતાવજો વળી એવી કેવી આવો જો જો બતાવો આડું બતાવો. આ જો આ રીબાનો ફોટો હોય ને પેલી એસબી હિન્દુસ્તાની વાળા આ તો પેલા કોમેડીમાં આવી રહ્યું આ તે એની ચા છે. અહીં વઈ ચા કાઢી હે તાન કાઢીએ ને તારે. તમારે ચા કેવી લાગી એમ કહો. ચા તો મસ્ત લાગી તો પછી અને આ ચા રહી ને આ ચા હા આ ચાના જે પૈસા આવે ને એ રહે છે ને ઈવન અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં વાપરવાના છે. બરાબર? હારું કોણ હા કહેવાય? વૃદ્ધાશ્રમ તો પેલા વધડો ફરતો હોય રહ્યો વૃદ્ધાશ્રમ નહીં લે. વૃદ્ધાશ્રમ કોણ કહેવાય? જે ઉંમરલાયક હોય ને જે ઘેરથી કાઢી મેળવ્યો હોય અમુક રખડતો હોય મા બાપ ઓહો એના માટે સેવા માટે હોય વૃદ્ધાશ્રમ બનાવ્યો છે અને અનાથ આશ્રમ બનાવ્યો. એટલે ચા પીવા માટે બધું. આ ચા રહી ને, આ ચા જેટલી વેચાશે ને અને એના જેટલા પૈસા આવશે ને એના પૈસા બધા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં વાપરવાના છે. એટલે અમે આ ચા લીધી. બરોબર? અમે તો લીધી પણ અમે બીજા ઘણો બધો ને લેવડાવી કે આ ચા તમે લેજો કારણ કે આપણાથી એનો સપોર્ટ થાય જે પૈસાનો એ પૈસા ઈમો વાપરવાના છે અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં. બરોબર? આડું તો આટલું ચા તો આજ પીવાય તારે એ જ પીવાય ને તે. તમે સાંજે ચા લાવો છો સસ્તી ચા છે. આ પીવાય કારણ કે ચા તો આપા પીએ. બરોબર? પણ આ ચા પીવાથી વૃદ્ધાશ્રમમાં અને અનાથ આશ્રમમાં પૈસા જવાના છે તો ઈવોને આપણને એ પૈસાથી સેવા થઈ જાય તો આપણને એનો લાભ મળે. મળો અને બીજું આડું મફુ કાકાનું ઘી. હા મફુ કાકાનું ઘી આવ્યું છે પાછું. ઘી સારું હોય તમારા શરીર હજી બીજા 50 ને 100 વરકાટ ના કોઈ એવું ઘી છે એટલે ઓરિજિનલ ઘી આવે છે. ના હોય હા મફુ કાકાનું ઘી એટલે એક નંબર. મજબૂત તમે મજબૂત જ રહો.
આ તો હવે બહાર ના હોય તો આ ચાનું તો કરીએ આપણે ના હોય તો મંગાવીએ ચા એજન્સીઓ છે વિસનગરમાં છે વડનગરમાં એજન્સી છે બધે ઘણી જગ્યાએ એજન્સી ચા છે ને ઓનલાઈન તમારે લેવી હોય ને ઓનલાઈન તો ઓનલાઈન નંબરમાં આવી જાવ તમે ઓનલાઈનમાં બુક કરાવજો ને તો ઘેર આવી જશે પણ પહેલા પૈસા ભરવા પડશે પેલો ઘેર આલવા આવે ને હા ઘેર આવી જશે હા તો પછી મંગાવી દઈએ તાર બધા 2 કિલો મારા ભાઈ એમ કહી દો બધાને કે ભાઈ ચા આ રેટ પીવો આ જ પીવાય આ રગડા જેવી ચા મજા ના આવી ભાઈ હું એટલે આવું કર્યું બા હા તારે અમે બધા એ જ વાપરીએ છીએ તો તારે મારા શિકાર છોકરો જોતી લાવે છે તો છોકરાને તમારે લેવા જવાનું હોય છોકરા એનું જ નથી ખબર પડે આપણા ઇન્ડિયાનો કહેવાય. ના હવે હું જાતે જ જાઉં ને લેવા અને આપી જ લઈને આવું લેવા જવાની જરૂર નહીં એક નંબર આલેલો છે એ નંબર ઉપર તમે ખાલી વોટ્સઅપમાં હાઈ કરશો ને એટલે તમારે સીધો ઓર્ડર બુક કરવા માટેનું ઓપ્શન આવી જશે પછી તમારે બુક કરી દેવાનું એટલે ઘેર ચા આવી જશે એટલે તમારે પૈસા ખાલી પેમેન્ટ પહેલું કરવાનું રહેશે એટલે તમારે ઘેર ચા આવી જશે હા તાણે હવે છોકરાને હવે જાતે જ મારે લેવા જવું પડશે ચા તમે કીધું એ રીતના કરીએ અલે આગળ આવી એ જાય આડો, આમાં ના ખાવ. હા તમે ચાંદા ઉભરતા થઈ ગયા હમણાં હાલ તો બેડા હતા. અરે આ હાઠું હાથું કહો તમને આ ભાઈની 2 રકાબી ચા પીધી ને આમ એવું સંભળાય છે ને આમ મગજ બગજ બધું આમ મારું શરીર આમ મસ્ત થઈ ગયું એટલે ઢીલાભાઈ આ તો ઉભરતા થઈ ગયા જોયું તમે ચાનો કમાલ ચાનો કમાલ આ તો તમે કેવી સસ્તી ચા વાપરો છો તાણ. અલે આ ભાઈ આ તો બધું અંધારામાં બધું કૂટણો આપણને તો શું ખબર પણ હવે આ જાહેરાત થઈ રહી હવે આપણે લેવા કીધું કે લઈ આવીશું હવે આ ચામાં આટલી તાકાત છે તો મારા કોણ ઉખાડા કરી નાખ્યા તો મફુ કાકાનું ઘી આલું કેવું હશે આ બગ ને બગ તમે આ બેસણો વાણી બેહ્યા હતા ને એ તો ઓમ કઈ બેસો ભાઈ એ મંગાઈ દઉં ના હોય એ તો મંગાવવું પડશે હો. શું કેવું હા. કઈ તો બધું ભાઈ ચોખ્ખું તો ખરું હા અને આમાં 2 કામ થાય અને હું કહું આડું, તમે તો લાવો પણ બીજા આગળ બીજા 10 જણાને કહેજો પાછા. અરે મારા કુટુંબમાં બધાને કહું એ તો આ વિડીયો જોવો ને સબસ્ક્રાઇબર આપણા એટલે એ ઓટોમેટિક મંગાઈ દે છે કારણ કે આવા પૈસા છે ને અનાદાય. સેવામાં જવાના છે. સેવામાં જવાના. હવે આમાં આપણને લાભ જ છે આપણા સમાજને જ આપણા સમાજને લાભ છે ને યાર. દરેક સમાજને લાભ છો આમાં એ નહીં તો એ મૂળ આપણો કેવા મતલબ કે એ આપણા આપણા કોમ માટે જ ભાઈઓ જોઈએ જ અને એ પૈસો કોઈ આપણે જાતે નહીં કરીને પુનાલવા જવાના નહીં હા. અને એ બોનાથી આપણો ટેકો થઈ જાય સાચી વાત ભલે 2 રૂપિયાનો થાય કે મોના એક કોઠરી પાસે હું તો કહું રૂપિયાનો એકન ટેકો થતો હોય તો આપણે 10 જણા લેતા હોય તો 10 રૂપિયાનો એકન ટેકો થઈ જાય. થાય તો એ બોને એમનો ટેકો થાય આજે પુણ્યના ભાગમાં આપણને થોડો ભાગ મળે કોણ મળે વાત સાચી મળે કે ના મળે મળે. શું કેવું આટલું તમારું વડીલોની એક જ રાય પીવો હરીબાની ચાય.